started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં કળશ 48 સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો કળશ 48 એટલે એ સળંગ કળશ 240 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. તેની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ બધું આપણે પૂરું કર્યું છે. અને આપણે 241મો કળશ વાંચનમાં લીધો છે. સમયસારમાંથી પણ વાંચનમાં લીધો છે અને કળશ અમૃતમાંથી પણ વાંચનમાં લીધો છે. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. તે જ અનુસંધાન મેળવી આ શ્લોકની અંદર મૂળ વાત એ કરવામાં આવી છે કે જેવો દ્રવ્યલિંગને જ મોક્ષ માર્ગ માની તેમાં મમત્વ રાખે છે, દ્રવ્યલિંગને જ મોક્ષ માર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમયસારને અર્થાત શુદ્ધ આત્માને જાણ્યો નથી એમ હવેની ગાથામાં કહેશે. અને એની સૂચના રૂપે આ કળશ કહેવામાં આવ્યો એ આપણે વાંચનમાં લીધો છે. અને ખંડાનભાઈ સહિત અર્થ જે કરવામાં આવ્યો એ પણ આપણે વાંચનમાં લીધો છે. તો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. હવે 49 ગાથા હેતુએન પરિહૃત્ય સંવૃત્તિપથ પ્રસ્થાપિતેન આત્મના લિંગે દ્રવ્યમયી વહંતિ મમતાં તત્વાબોધ ચ્યુતા નિત્યોદત અખંડમ એકયતુલા આલોકમ સ્વભાવ પ્રભા ત્રાગભાર સમય સારમ અમલમ અદ્યાપી પસંતિ તે. સમજાણું કાંઈ ગજબ વસ્તુ છે. લોક નથી કહેતા કેટલાક એમ પણ હવે કઈ કે અત્યારે તો પૈસાની રેલ હાલે છે એટલે પૈસા રળવાનો કાળ છે મારે. નહીં નથી તમારા દીકરાને છે કે નહીં ત્યાં? ધૂળમાં નથી. હવે ત્યાં ધૂળિયા 2-3 કરોડ ધૂળ મળી તો ત્યાં ધૂળતા રજકમ કાંકરા એમાં આત્માને શું આવ્યું? એ ઘણું કહેતો હતો. ભાઈ કીધું મહારાજ અત્યારે રૂપિયાની રેલ હાલે છે. રેલ હાલે છે એટલે રડવાનો કાળ છે, મરવાનો કાળ છે એમ કે મારા રડવાનો કાળ છે. આ કરું આ કરું આ કરું આ તો કે છે કે કમાવાનો કાળ છે. આ આત્માના આનંદને કમાવાનો કાળ. ભગવાન સુખ નહીં એમ કે ચાઈ કરજો. અદ્યાપી આજ સુધી તું ન પામ્યો. કેમ ન પામ્યો એ કારણ કે છે. સમજાણું કાંઈ? સમય સારમ અદ્યાપી ન પસંદ લ્યો. પહેલો શબ્દ આવ્યો હોય. સમજાણું? હે પહેલો જ આવ્યો. જગત અમૃત રેડ્યા છો. અમૃતચંદ્રાચાર્ય તો છોકરા ક્યાં તો હંમેશા એમ ક્યાં નથી બોલતા. અમૃતમાં શું કઈ બોલે છે ને છોકરાઓ નહીં. નાના છોકરાઓમાં કંઈક હાલે છે નહીં. હું તમને કહ્યું નાના એવું અમૃત મને એ ખબર છે.
અમૃતનો શીખો એમ કઈ શીખો એ ભાષા છે, એ ભાષા હતી, એ રમતમાં હતી કાંઈ. હે કૂંપો કૂંપો પણ શેનો? હે હા એવું હતી ભાષા, મને યાદ છે. બોલે કે એની રમતમાં હતું, રમે ને છોકરાઓ શેરીમાં, એ યાદ છે મને તીધી. આ તો ઘણા વર્ષની 5 વર્ષ પહેલાની વાત છે. અમૃતનો કૂંપો એમ ભાષા બોલતી હું કઈ, બધા ભૂલી ગયા. પંડિતજી કઈ એ બધું કે તો એની ઉંમર પછી થોડી, તમારે મોટા ઘણા એનાથી તો અમૃતનો કૂંપો ફલાણું એવી ભાષા કરતા. હા અમૃતનો કૂંપો તો આત્મા છે, એવી કઈક છે રમત. છોકરા રમતા નાના નાના એને બોલતા, શેરીમાં રમે ને એને કઈ બોલતા. ગયું ને હવે તો બધી રમતીઓ બીજી થઈ ગઈ ને, એ બધી વાતો બધી થઈ ગઈ જુદી જાતની. આ કે છે અહીં સમય સાર ઉપરથી શબ્દ આચાર્ય આવે છે. સમય સાર એ અમૃતનો કૂંપો ભગવાન આત્મા આનંદ કંદ છે. સમજાણું કાંઈ? સમય સાર એટલે આત્મા હો, સમય સાર સંયક પ્રકારે ભગવાન આત્મા પુણ્ય પાપના વિકાર વિનાની અંતરદ્રષ્ટિ જ્ઞાનને રમણતા કરે, આ એનું નામ સમયસાર કહેવામાં આવે. એસે ही મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ. અરે એવા મિથ્યા દ્રષ્ટિ જીવનો ઢગલો એવો છે કે છે अनंत जीवो के सकल कर्मों से विमुक्त है जो परमात्मा, ये सकल कर्म से विमुक्त जो परमात्मा आत्मा, ये अद्यापि द्रव्य धारण किया है, बहुत से सांस बढ़ाए तो भी नहीं प्राप्त होती है. ये द्रव्य व्रत धारण किया, अहिंसा सच दत्त ब्रह्मचर्य 5 महाव्रतना विकल्प धारण किया. 5 महाव्रत राग है, એ દ્રવ્ય વ્રતની ક્રિયા રાગની છે. એવી દ્રવ્ય ધારણ કિયા, પણ મૂંઢ ને આત્મા દ્રવ્ય વ્રતના રાગથી ભિન્ન છે, એવા આત્માને એને જાણ્યો ને અનુભવ્યો. સમજાણું કાંઈ? અહીં તો ઓલા જે વ્રત નો વિકલ્પ છે એ ધર્મ છે, અજ્ઞાની ને તો અહિંસા સદગત એ ધર્મ. સમજાણું કાંઈ? એ તો વિકલ્પની વૃત્તિની વાસના છે. જીવને ન મારવો, સચ બોલવું, બ્રહ્મચર્ય શરીરથી પાળવું, એ તો વિકલ્પની વૃત્તિનું ઉત્થાન છે. વૃત્તિ ઉઠે છે એ શુભ રાગ છે. શુભ રાગ ધારણ કિયા હૈ, એવા શુભ રાગ ધારણ કર્યો છે. પણ રાગ રહિત ભગવાન સમયસાર ને તે દેખતા નથી. સમજાણું કાંઈ? વ્રત ધારણ કિયા છે. સમજાણો કે છે 5 મહાવ્રત ધારણ કર્યા છે. અહિંસા સચદત્ત બ્રહ્મચર્ય પરિગ્રહ રહિત નગ્ન દેખા હો નિગ્ન मुनि दिगंबर. बहुत से शास्त्र पढ़े हैं, ઘણા શાસ્ત્રો ભણ્યો છે. બસ શાસ્ત્ર ભણ્યો એ કઈ મોક્ષ માર્ગ નથી. સમજાણું કાંઈ? ઘણે એમ પાછ છે ને, બહુ શાસ્ત્ર પઢે, ઘણા શાસ્ત્રો ભણ્યો, ભણી ભણીને થઈ ગયો વિદ્વાન. પણ ભગવાન આત્મા સમય શુદ્ધ ચિદાનંદ મૂર્તિ શું છે એને અજ્ઞાની દેખતા આને ભાળે છે કે વ્રત ને શાસ્ત્ર ભણવું એ અમારો ધર્મ, એ અમારો મોક્ષ માર્ગ. સમજાણું કાંઈ? ઓહો, અદ્યાપી આ અત્યાર સુધી પણ દ્રવ્યવ્રતને ધારણ કિયા અનંતવાર અને ઘણા શાસ્ત્ર પઢ્યો તો પણ ન પસંદતી. કોને? જે સમયસાર જે સકલ કર્મથી મુક્ત ભગવાન આત્મા છે અંદર, એ આત્મા એ ક્રિયાકાંડના રાગથી મુક્ત આત્મા છે અંદર.
સમજાય છે કાંઈ? વસ્તુ ભગવાન આત્મા એક જળ કર્મથી તો રહી છે, પણ એ પુણ્યનો વિકલ્પનો રાગ એવા કાર્યથી પણ ભિન્ન આત્મા છે. એવા આત્માની અંદર આવા દ્રવ્યવ્રત ને દ્રવ્ય શાસ્ત્ર ભણવા છતાં ભગવાન આત્મા કોણ છે એને દેખતો. હે કોને કીધું પૂરું લૂટ છે? કીધું ને આ એને ધારણ કર્યા આમને પડ્યો છે, પણ ત્યાં એની દ્રષ્ટિ પડી. મિથ્યા દ્રષ્ટિ કીધો ને પેલો દ્રષ્ટિ એની વ્રત ને ક્રિયા રાગ દયા દાન વ્રત પરિણામમાં શાસ્ત્ર ભણવામાં એની દ્રષ્ટિ છે. આ ભણ્યો એ મારો ધર્મ, આ વ્રત થયા એ મારો, એમ દ્રષ્ટિ મૂંઢની કરી છે, માટે એને આત્માને દેખતો એમ કે છે. તેથી તો શબ્દ પેલો પડ્યો હતો તે એમ શબ્દ છે કે નહીં? સમજાણું કાંઈ? આમ પ્રભુ સચ્ચિદાનંદ ચિંતામણી રતન આત્મા એને એ આ વ્રત ને શાસ્ત્ર પઢવાના અભિમાનમાં પડ્યો. એ આને જોતો નથી કે આ શું છે. સમજાણું કાંઈ? દ્રવ્યવ્રત ધારણ કર્યા પાછા એમ કે એકલો નહીં, એમ મહાવ્રત લીધા, બ્રહ્મચર પાડ્યા, જાવજીવનું બ્રહ્મચર, સ્ત્રીને સેવીની જિંદગી, એ તો એક શુભ રાગ છે, એ કઈ વસ્તુ ધર્મ નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ દ્રવ્યવ્રતના વિકલ્પની વૃત્તિનો ઉત્થાન જે આશ્રવ છે એનાથી મુક્ત સ્વરૂપ ભગવાન છે. આત્મા અત્યારે એ દ્રવ્યના વ્રતમાં દ્રવ્ય ક્રિયા કાંડમાં રોકાયેલો, એમાં કઈક આમાં છે શું છે? આ શ્લોક છે એ પ્રતિહર્ષ ને આમાં એ છે ક્યાંક એકો મોક્ષ તથો પરજાયમાં દ્રષ્ટિ નદી જે નિર્વિકલ્પ અનુભવ રસ પીજે. આ એકો મોક્ષ પંથમાં आप समाय आप में लीजे, आप समाय आप में लीजे, तनुपो मिटी अनु अपनुपो कीजे. બહારની ક્રિયા મટાડીને અંદરમાં જા. એમ તેમ માટે જો શ્લોક છે એનો. સજી વિભાવ હુજે મગન શુદ્ધાત્મ પદમાય, એક મોક્ષ માર્ગ યહી और दूसरो नाई. એ તો મુક્ત પંથનો બીજો છે. હવે ત્રીજા આ ચાલે કે મિથ્યા દ્રષ્ટિ જીવ ધરે જીન મુદ્રા ભેગ. જો જીન મુદ્રા નગ્ન વેશ ધારણ કરે, નગ્ન વેશ ધારણ કરે મુનિ થઈને, નગ્ન દિગંબર, એ જીન ભેગ કહેવાય. આ બોલો બે કે જૈન ભેગ નથી. સમજાણું કાંઈ? કે મિથ્યા દ્રષ્ટિ જીવ ધરે जिन मुद्रा भेद, क्रिया में मगन रहे कहे हम जति है. जति मुनि ક્રિયામાં મગન, અહિંસા સદત બ્રહ્મચર્યના વિકલ્પમાં મગન છે અને કહે હમ જતિ હૈ. અતુલ અખંડ મળ રહિત સદા ઉદ્યોત, ऐसे ज्ञान भाव सो विमुख मुंड मती है. ભારી આકરી વાત છે. સમજાણો? અતુલ અખંડ અક્ષર તો એમાં પછી મળ રહિત સદા ઉદ્યોત ચૈતન પ્રભુ, ऐसे ज्ञान भाव सो विमुख मुंड मती है. आयम संभाळे दोष टाळे व्यवहार भाळे. એ આયમ સંભાળે, શાસ્ત્રમાં આ છે, શાસ્ત્રમાં આ કહે, શાસ્ત્ર આ છે. દોષ ટાળે. હા અમારે ખપે નહીં, આમ ખપે નહીં, આમાં ખપે નહીં, અમારે મેં ચાર કરેલો ખપે નહીં, ખપે નહીં. વ્યવહાર ભાળે, અને વ્યવહાર ભાળે નો સ્થિર. સમજાય ને? સદા પ્રકાશ ને સંજ્ઞાન મૂર્ખ અનુભવ અખંડ जाने चार लगे रहे, सुबह चार में लगे रहे, हम लिखे
વ્યવહાર ભાવે એનો અર્થ શુભ પરિણામને ભાવે એટલે આચરણ કરી. વિકલ્પ 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 છે ને, આ દયા, આ હિંસા, આ સત્ય, આ એને ભાવે એટલે એને આચરણ કરે. पाले व्रतोदपि तथापि अवीरति है, पाले व्रत जदपि तदापि अवृत्ति है. आपों को कहावे मोक्ष मार्ग के अधिकारी, मोक्ष को सदैव रुष्ट दुष्ट दुर्मति है. आपी समझाणु काई खोटी बुद्धि वाला, रोष व्रत रहित, रोष भगवान आत्मा थी नाराज है અને રાગથી પ્રેમ વાળા છે. એ વિકલ્પ દયાદાન વ્રત શુભ ભાવ જે રાગ છે, આશ્રવ છે, એમાં પ્રેમ વાળા છે, એ મૂંડ દૂરમતી છે કે છે. સમજાણું કાંઈ આકરા વાત છે. આખી વાત હે આખી વાત છે. દુષ્મોક્ષ માર્ગ से विमुख है, परंतु दुष्मोक्ष विमुख है और दूरमती है. सिद्धांत का अध्ययन करते हैं, निर्दोषार विहार करते हैं, व्रतों का पालन करते हैं, तो भी अवृत्ति है. समझाणु काई ભગવાન આત્મા ચિદાનંદની મૂર્તિ નિર્લેપ શુદ્ધ આનંદ કંદ છે ને, એને ભૂલી ગયો છે. ભૂલીને ભટકે છે આ ક્રિયાકાંડમાં, આ દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા ને આ કરીને આ કરી, એમાંથી મારો મોક્ષ થશે. સમજાણું કાંઈ કે છે. એવા મિથ્યા દ્રષ્ટિ જીવ અત્યાર સુધી પણ, એટલે કે આવું કરવા છતાં પણ નહીં પ્રાપ્ત હોતી. એનાથી કઈ આત્મદ્રષ્ટિ પ્રગટ થતી, એ આત્માને એનાથી કઈ ઓળખતા, એનાથી આત્મા ઓળખાય એવો નથી. પણ આત્મા ભાઈ સાધારણ બિચારાને કઈ કોણ બોલી એમ કે આત્મા સાધારણ છે જ નહીં. એ વાત કરે છે એમાં તારો આત્માના મહા અપમાન થાય છે. ભગવાન મોટો પરમાત્મા પોતે પડ્યો આખો અખંડા નંદપુરન પ્રભુ, એને તું સાધારણ કે સમજવાને લાયક નથી. અહીં કે છે કે સમજવા સમયસાર પ્રાપ્તિના કાળને માટે લાયક છે એમ કે છે. સમજાણું કાંઈ પોતે પોતાને પ્રાપ્ત માટે લાયક કહેવો, વાત સાંભળવા માટે લાયક નથી. કે છે ભગવાન આત્મા નહીં પ્રાપ્ત હોતા અપના પોતાનું સ્વરૂપની દ્રષ્ટિ અનુભવની કર્યા વિના આવી વ્રત આદિ ક્રિયા કરીને મરી ગયો, હુકાઈ ગયો નથી. સમજાય છે કાંઈ? અપ્પા કર્યા ને, એક અપ્પા ને, બે અપ્પા ને, માસ ભથું ને, શું કેવાય હે, માસ ખમાણું, 16 ભથું 18 ભથું મરી ગયો. હવે સાંભળને ક્રિયાકાંડ, એ તો રાગ છે બધી. આ બધા એને ધર્મ માને નહીં કે છે, તો વિકલ્પ ઉઠ્યો છે પર તરફના આ છોડું, આત્મા નહીં, એનો ધર્મ નહીં. એ ભગવાનભાઈ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ ફરમાવે છે ભાઈ, એ ક્રિયાકાંડનો રાગ વિકલ્પ એ તો આશ્રવ તત્વ છે, તને ખબર નથી. બહિર્મુખમાં આ છોડું, આ મૂકું, આ લઉં, એ તો વૃત્તિનું ઉત્થાન છે, રાગ છે. એમાં અજ્ઞાની ધર્મ માનીને બેઠા, એને રહિત ભગવાન એના રહિત છે, એને જોતા નથી. સમજાણું કાંઈ? भावार्थ इस प्रकार निर्वाण पद को नहीं प्राप्त होती है. कौन? ये मिथ्या दृष्टि जीव राशि. निर्वाण એટલે મોક્ષ પદ ને પ્રાપ્ત નથી. કોણ? કે મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિનું લક્ષણ શું કહ્યું? કે ક્રિયાકાંડના દ્રવ્ય વ્રત, દ્રવ્ય તપ, બાહ્ય અપવાસ આદિ, અપવાસ ગુણોદરી આદિ બધું બાહ્ય, એ બધા અને શાસ્ત્ર પઢવા
આ એવા એને ધર્મ માનનારા મિથ્યા દ્રષ્ટિ નિર્વાણને મોક્ષને પ્રાપ્ત કરતા નથી. એનાથી તો બંધ થાય, પુણ્ય ભાવથી બંધ થાય અને સ્વર્ગ કે આ ધૂળ આદિ મળે. આ પૈસા એટલે ધૂળ, એમાં આત્માની કઈ પ્રાપ્તિ ને ધર્મ છે નહીં. સમજાણું કાંઈ? कैसा है समीसा? नित्य उदय सर्वकाल प्रकाशमान है. समझानो? भगवान आत्मा नित्य समय सार समय आत्मा एनो सार शुद्ध सर्वकाल प्रकाशमान त्रिकाल आनंद कंठથી પ્રકાશમાન છે. એને પ્રાપ્ત કરતા નથી એમ કે છે આવા વિકલ્પમાં ક્રિયાકાંડમાં ધર્મ માનનારાઓ મૂંડ આવા આત્માને પ્રાપ્ત કરી શકતા. સમજાણું કાંઈ? ગોળીટા પણ આકરા છે હો ભીખાભાઈ. તો મારો મીણો ભરે ને છોકરા બધે ને જયારે ભૂલ કરી હોય તો જરા મીણો ભરતો ગોળીટો બંધ કરું. ના, મીણો નો ભરું કે અનાદિનો અજ્ઞાની એ પુણ્યના ભલા આચરણ શુભ આચરણની ક્રિયા કાંડ કરતો કરતો અમારે કલ્યાણ થશે, હળવે હળવે થશે, ધૂળમાં નહીં થાય. સાંભળને, એ તો રાગ છે, પુણ્યનું આશ્રવ તત્વ છે. એનાથી હળવે હળવે કલ્યાણ પછી હળવે હળવે થશે. એવા માનનારા નિત્ય ઉદ્યુતમ ભગવાન આત્માને પ્રાપ્ત કરી શકતા નથી. कैसा है? अखंड जैसा था वैसा है. જેવો ભગવાન છે એવો જ પર્યાયમાં પ્રગટ થાય છે. તો વસ્તુ જેવું છે એવી છે. अतुलालोकम जिसकी उपमा का दृष्टांत 3 लोक में कोई नहीं. समझाणो? ભગવાન સમય સાર એટલે આત્મા શુદ્ધ સ્વરૂપ પર જેને 3 લોકમાં એની ઉપમા કોની આપે. અનુપમ પદાર્થને ઉપમા કોની? એવો ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી બિરાજમાન પૂર્ણાનંદનો નાથ પૂર્ણ પ્રભુ છે. આ એની એને દ્રષ્ટિ કરતો આ રાગની ક્રિયા કાંડને સંભાળે બરાબર સ્વરૂપ ધ્યાન રાખે. એ આનું પાપ ન લાગ્યું, આ લાગ્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. સમજાણો? છે ને એમાં છે એમાં જઈ ગયું એના પેલા કઈ પેલા એને આવી ગયું છે ને વેખમાં જ્ઞાન નું આવી ગયું. એ જ્ઞાન શુદ્ધ દેહ નહીં, જ્ઞાન ને દેહ નથી કહ્યું છે ને પેલા એને. વેખ में न ज्ञान नाई ज्ञान गुरु वर्तन में मंत्र जंत्र तंत्र में न ज्ञान की कहानी है. एक ग्रंथ में न ज्ञान नहीं ज्ञान कवि चातुरी में बातनी में ज्ञान नहीं ज्ञान कहा वाणी है. वाणी में क्या ज्ञान है? साते भेख गुरुता कवित ग्रंथ मंत्र जात इतने अतीत ज्ञान चेतना निशानी है. ભગવાન જ્ઞાનાનંદ પ્રભુ આ બધાથી ભિન્ન જુદો છે. સમજાણું કાંઈ? જ્ઞાન ही में ज्ञान नहीं ज्ञान और छोर कहूं जाके घट ज्ञान सोई ज्ञान का निदानी है. એ આત્માનું અંતર ભાન થયું તેને જ્ઞાન કહેવામાં આવે. આવા બધા કે છે વેશ में ज्ञान नहीं, मोहनती बने फिरने में ज्ञान नहीं, मंत्र जंत्र तंत्र में ज्ञान की बात नहीं, शास्त्र में ज्ञान नहीं. એટલે લખેલો બड़ी બોલો જ્ઞાન નહીં પણ જ્ઞાન કારણ સમજી થોડો અર્થ કરવો પડે. શું કરવું? ભડકી ન જાય. कविता कौशल में ज्ञान नहीं, आ व्याख्यान में ज्ञान नहीं. वचन शब्द का प्रकार शब्द व्याख्यान तो भाषा जड़ है. આમાં ક્યાં જ્ઞાન આવ્યું? જ્ઞાન આવતું છે કે નહીં થોડું અંદર? આ તો વાણી જડ ઉઠે છે, એમાં ક્યાં આત્મા આવ્યો? જ્ઞાન ક્યાં? તો જડ નો ધ્વનિ છે. જાણો? रात की परवानगी व्याख्यान में ज्ञान नहीं, वचन जड़ है. इसमें भेद गुरुता कविता शास्त्र मंत्र तंत्र व्याख्यान इनसे चैतन्य लक्षण का ज्ञान निराला है. ये ज्ञान ज्ञान में है अन्यत्र नहीं.
या जिसके घट में ज्ञान उपजा है वही ज्ञान का मूल कारण आत्मा है। हाँ हाँ, आवा कोई कविता शास्त्र ने व्याख्यान थी कि आत्मा નું જ્ઞાન નથી। જાણું કાંઈ પછી તો કીધું ને, ભીખ ધારી લોકની કો વંતે સો ધર્મ ઠગ। ભીખ ધરી લોકની સો વંતે સો ધર્મ ઠગ। ગુરુ સો કહાવે ગુરુ આઈ જાય થઈએ। મંત્ર તંત્ર સાધક કહાવે ગુણી જાદુગર। पंडित कहावे पंडिताई जामे लइए। कविन की कला में प्रवीण सो कहावे कवि। बात कही जाने सो पवार गिर कहिए। ये तो सब विषय के भिखारी मायाधारी जीव। ये तो सब विषय के भिखारी मायाधारी जीव। इनको विलोकी के दयाल रूप रहिए। અને કઈ વ્યાખ્યાન કરતા આવડે છે, અમને કઈ મોટા અમને સમજાવતા આવડે, મેં ડાયા છે ભિખારી છો કે મારા વિષયમાં। वेश बनाकर लोगों को ठगता है, धर्म ठग है। जिसमें लौकिक बड़पना होता है बड़ा कहलाता है। बोला गुरु ने व्याख्या करी, गुरु। जिसमें मंत्र तंत्र साधने का गुण है जादूगर कहलाता है। कविता में होशियार एक कवि कहलाता है। जो बात बीच में चटपटा है, बातचीत में चटपटा होशियार है, ये व्याख्याता कहलाता है। व्याख्यान करता है दाखला धरी ना હવે ધૂળ એ તો જગની ક્રિયા, આત્માની ક્યાં આવી એમાં સમજાણું કાંઈ। तो ये सब कपटी जी विषय के भिक्षुक है। विषयों के पूर्ति के लिए याचना करते फिरते हैं। हमने कोई मोटा को, हमने कोई आवड़े से को, हमने को भिखारी છો કે મારા રાંકા। બાદશાહ ચક્રવર્તી નો અંદર પડ્યો છે આખો, એને મૂકીને આ માગણી બીજા પાસે કર ભિખારી છો કે ભિખારી। હે એ લે છે ભિખારી, માગે છે કે અમને મોટો કહો, અમને કોઈ જાણપણા વાળો કહો, અમને કોઈ હોશિયાર કહો, અમને વ્યાખ્યાન કરતા આવડે એવો કોઈ કહો, અમારું નામ કઈ કહો, ક્યાંક તો કાઢો। ભિખારી છો કે છે। હા ભગવાન અંદર આત્મા પીડ્યો, તને કેની યાચના કરવી છે આખા। સમજાણો કઠણ ભાષા કરી ઠગ છે કે મારા। વસ્તુ તો જ્ઞાન તો આત્મા સ્વરૂપ ચિદાનંદ ભગવાન, એનું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે। બાકી જ્ઞાનવાન કેવા સમજાણું કાંઈ। એવો છે ભગવાન, જૈસા था वैसा है। वस्तु तो एवी ने एवी अखंड है, એને જોતો નથી। વળી એક નિર્વિકલ્પ સત્તારૂપ है ભગવાન। આત્મા વિતરાગ સત્તારૂપ છે, અભેદ સત્તારૂપ વસ્તુ છે। એની અંતરદ્રષ્ટિનું જ્ઞાન કરવું એ સમ્યક દર્શન જ્ઞાન છે। સમજાણું કાંઈ। નરસિંહદાસ, આ બધા તોડરમલ, રાજમલ, આ બધા ઘણું કર્યું, બધાને ખોટા ઠરાવે મારા ભાઈ હોશિયાર અરે ભૂ એ હોશિયારી ન બાપા, પાણી ફરી જશે ભાઈ। એ હોશિયારી નહીં ભાઈ, આ પરના ઉઘાડના સૂક્ષ્મ ભાવી આત્મા નહીં, એને જ્ઞાન નથી કીધું આ। એ જ્ઞાનાનંદ ભગવાન, એનું જ્ઞાન થવું વેદનમાં, એનું નામ જ્ઞાન છે। સ્વતંત્ર છે ને એવું પણ માને છે ને એના તથા કે છે, એમાં જ માનીને ચૈતન ભગવાન જ્ઞાનાનંદ નિરાળો છે, એને જોવા નવરો થતો। અહીં હલવાઈ ગયો, અહીં હલવાઈ ગયો, અહીં ક્યાં જોવે? અહીં શું બધું ત્યાં આવે, અહીં બધું અહીં બધું છે ત્યાં, અહીં બધું કઈક બીજું છે, જોવા ક્યાં નવરો થાય? સમજાણું કાંઈ। अतुलालोकम, जिसकी उपमा का दृष्टांत तीन लोक में कोई नहीं। कोनी उपमा कौन आपे? ओहो, पूर्ण स्वरूप अखंड अनंत चैतन्य रत्नाकर एवो भगवान आ विकल्पनी आडમાં ખોવાઈ ગયો। કે છે કે એમાં પડ્યો તું આ જોવા માટે કંઈ પ્રતીત કરવા નવરો થતો નથી।
हम जानो स्वभाव प्रभा प्राग भारम, ये चेतना सर्व उसका प्रकाश, उसका एक पुंज है कि वो से भगवान समय सार वस्तु अंतर पदार्थ महाचेतना स्वरूप, उसका स्वभाव, स्वभाव की व्याख्या करी। एक लोग न्याय चेतन चैतन 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 चमत्कार चेतना स्वभाव, उसका प्रभाव एनो प्रकाश, उसको ये प्राग भार पुंज पुंज, ये चैतन्य पुंज जेम रूनु ढोकणું હોય જ્યાં હોય ત્યાં રૂજ રૂજ ભર્યું હોય ઢોકળામાં, ભગવાન આત્મામાં એકલો જ્ઞાન 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 ચેતન પ્રકાશનો પુંજ છે એકલો. સમજાણું કાંઈ? અમલમ કર્મ से रहित है, એ કર્મ રાગ દ્વેષના જડથી રહિત છે, એને જોતો આ એને પ્રાપ્ત કરતો આવો ભગવાન આત્મા એની દ્રષ્ટિને જ્ઞાનમાં એને પ્રાપ્ત કરતો નથી. આમાં પીડ્યો છે, આ કરું આ કરું આ કરું. સમજાણું કાંઈ? कैसे मिथ्या दृष्टि जीव राशि ये लिंगम ममता वहंती, जे कोई मिथ्या दृष्टि जीव राशि द्रव्य क्रिया मात्र है, जो यतिपना उसमें मैं यति हूं ये माने छे. मैं साधु छे, अहिंसा पालता है ना कोई नग्न मुनि की व्याख्या छो, बीजा तो मुनि छे नहीं व्यवहार थी. આ બહારના નગ્ન દશા થઈ છે, હજારો રાણીને છોડ્યો હોય અને અંદરમાં દયા દાનના વ્રતના પરિણામ બરાબર કરતો હોય કે છે, પણ મિથ્યા દ્રષ્ટિ જીવ એનાથી રાગથી રહિત એવા ચૈતન્ય આવો સાર એને જોતો માનતો નથી, અનુભવતો નથી, પ્રાપ્ત કરતો. સમજાણું કાંઈ? લિંગમ મમતા વહંતી, આમ અંતર અનુભવ ન કરતા આની મમતા કરે છે. મિથ્યા દ્રષ્ટિ જીવનો ઢગલો એ દ્રવ્ય ક્રિયા માત્ર, જો યતિપણું સાધુપણું દ્રવ્ય ક્રિયા 28 મૂળગુણ ને એક વાર હાર કરો ઉભા ઉભા હાર કરો એવા 100 6 મૂળગુણ નિકલ. એ मैं यति हूं, साधु से हमारी क्रिया मोक्ष मार्ग ऐसी प्रतीति करती है. ऐसे मिथ्या दृष्टि जीव राशि, हाँ मिथ्या दृष्टि जीव राशि भाई आ लीधा है, नहीं तो मिथ्या दृष्टि ओला ની વાત નથી, અહીં તો લિંગ ની વાત છે ને, નહીં તો ઓલા મિથ્યા દૃષ્ટિ જીવ તો બધા છે, પણ આ તો દ્રવ્ય લિંગી ક્રિયા કાંડીને લીધા છે. અહીં તો એ જીવ મિથ્યા દૃષ્ટિ રાશિ હજારો લાખો ક્રિયા કાંડ કરતા હોય સાધુ કે છે, નામ ધરાવીને અહિંસા સત દત્ત વર્તા આ પાડ્યું આ કર્યું આ છોડ્યું એવા વિક્રિયતિપણું એને માની અને એણે મોક્ષ માર્ગ, ये हमारी क्रिया मोक्ष मार्ग है ऐसी प्रतीति करते हैं. जानो ऐसा ये लिंग द्रव्यमयी शरीर संबंधी है, तो द्रव्यमयी शरीर संबंधी, ये तो बाह्य क्रिया मात्र का आलमन करता है. देहनी क्रिया थઈને અહિંસા ફલાણી શરીરની ક્રિયા ને અંદર રાગની ક્રિયા એ બધી પોતાની માને. હજી શરીરની ક્રિયાથી તમે થાય મારે આવી ખુલ્લી આંખું કરાવનારી વાણી છે, છતાં વસ્તુને ભૂલી દ્રવ્યમય શરીર સંબંધી બાહ્ય ક્રિયા માત્રમાં અવલંબન કરતા है. બાહ્યનું અવલંબન કરે શરીરથી આ પાડી મેં દયા પાડી મેં આ કર્યું એવો ભાવ ને આ એનું અવલંબન કરે. એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ જીવ છે, એને રાગને શરીરની ક્રિયાથી રહિત સમયસાર એની શ્રદ્ધાને જ્ઞાનનો અનુભવ કરતો સમયસારને પ્રાપ્ત કરતો નથી, એ રખડનારા છે એમ અહીંયા કહેવા માંગે છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.